અમેરિકામાં રહેતા ભારતીયોને ટ્રમ્પે નવો ફટકો આપ્યો છે. આ પ્રમાણે અમેરિકામાં H1B અને H4 વિઝા પર રહેતા નાગરિકોને સૌથી વધુ તકલીફ પડવાની છે. પણ આ H1B અને H4 વિઝા કેટેગરી શું હોય છે, નવા નિયમ શું કહે છે અને ભારતીયોને કેવી રીતે તકલીફ પડશે, જાણીશું આ વિડીયોમાં. સૌથી પહેલા એ જાણીએ કે H1B અને H4 વિઝા કેટેગરી શું હોય છે. H1B એટલે કામ કરવા માટેનો વિઝા અને H4 કેટેગરી એટલે H1B વિઝા હોલ્ડરના પરિવાર કે ડિપેન્ડન્ટ માટેનો વિઝા. યુએસમાં જો કોઈ પણ H1B વિઝા પર રહે છે તો તેઓને દેશની બહારથી ફરી યુએસમાં એન્ટર થવા માટે સ્ટેમ્પ કરાવવો જરૂરી બને છે. પરંતુ નવા નિયમ પ્રમાણે હાલમાં H1B વિઝા હોલ્ડરના સોશિયલ મીડિયા પણ ચેક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે હેરાનગતિ ઊભી થઈ છે અને સ્ટેમ્પિંગ પ્રોસેસ હાલ હોલ્ડ પર છે. તો H1 માં જે વિઝા સ્ટેમ્પિંગ હોય છે એ વખતે સોશિયલ મીડિયા વેટિંગ, જેમાં તમારી જે પણ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ હોય અને એ લોકો ચેક કરે કે તમે કોઈ એન્ટી યુએસ સેન્ટિમેન્ટમાં ઇન્વોલ્વ તો નથી ને, એટલે પછી તમને વિઝા આપે. એટલે કોઈ ઇન્ડિયન વ્યક્તિ છે કે જે યુએસમાં છે, ભલે એ 2 વર્ષથી પહેલા એનું H1 થયું છે કે 10 વર્ષ પહેલા એનું H1 થયું છે, એ વ્યક્તિનું હજી ગ્રીન કાર્ડ નથી આવ્યું અને એમને જો ઇન્ડિયા ટ્રાવેલ કરવું હોય. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.